કરીએ ઉત્તર પ્રદેશના નોઈડામાં ખેડૂતોના પ્રદર્શન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। ખેડૂત આંદોલનને લઈને વહીવટીતંત્ર વિરોધીઓ સાથે સતત સંપર્કમાં હતું અને આંદોલનકારી ખેડૂત સંગઠનના આગેવાનો સાથેની વાતચીતમાં આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે। ખેડૂતોના પ્રતિનિધિ મંડળ અને રાજ્ય સરકાર સાથે વાતચીત થશે, ત્યારબાદ આગળનો નિર્ણય કરવામાં આવશે। એટલે કે વિરોધ કરી રહેલા ખેડૂતો હવે રસ્તો ખાલી કરવા માટે સંમત થયા છે અને ખેડૂતોએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જોકે દિવસભર દિલ્હીમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું ખેડૂતોનું પ્રદર્શન। રાજધાની દિલ્હીમાં સોમવારના દિવસે હજારો ખેડૂતોએ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં નોઈડાથી દિલ્હી તરફ કૂચ કરી હતી। એક દિવસ પહેલા ખેડૂતો અને વહીવટી તંત્ર વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, પરંતુ જ્યારે માંગણીઓ પર કોઈ સહમતિ ન બની ત્યારે ખેડૂતોએ દિલ્હી ચલોના નારા લગાવ્યા હતા। ખેડૂતો હવે સંસદનો ઘેરાવ કરવા માંગે છે। આંદોલનકારી ખેડૂતો સંગઠનો જમીન સંપાદનથી પ્રભાવિત ખેડૂતોને 10% વિકસિત પ્લોટ અને નવા જમીન સંપાદન કાયદાનો લાભ આપવાની માંગ સાથે દિલ્હી ચલો પ્રદર્શન પર અડગ જોવા મળે છે। सरकार के पास, सरकार के अधिकारियों के पास समय रहते हुए हमारी घोषणा कर दो, हम घर वापस नहीं जाएंगे। हम 10% लेकर के जाएंगे। 2013 के भूमि अधिग्रहण एक्ट को किसानों को लाभ देते हुए हम लागू कराएंगे। 4 गुना मुआवजा देने के लिए फाइनल करेंगे। सर्किल रेट को 100% बढ़ोतरी कराने के बाद कराएंगे। हमें 14 साल हो गए, हमारा कोई कुछ नहीं कर रही है। हम आते हैं, बहका करके चले जाते हैं। पिछली बार आए थे हम यहाँ पर, 1.5 साल पहले हम यहाँ पर आए, समिति बना दी, कमेटियां बनाते हैं, काम कोई नहीं करता। हमने कह दिया अब की बार आर पार। ખેડૂતોની જાહેરાત બાદ નોઈડા અને દિલ્હી પોલીસ સતર્ક થઈ હતી અને બોર્ડર પર તકેદારીના ભાગરૂપે અનેક જગ્યાએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા। ઘણા ખેડૂત નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા, તો નોઈડાને અડીને આવેલી તમામ બોર્ડર પર બેરિકેડિંગ કરી ભારે સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા। जिन्होंने दिल्ली कूच का ऐलान किया है और अभी जैसा कि आप जानते हैं पार्लियामेंट सेशन इन प्लेस है, तो फिलहाल उन्हें नई दिल्ली में एंटर करने की परमिशन नहीं दी गई है इस प्रोटेस्ट के लिए। तो इसी के लिए हमने भी अपनी तरफ से पुख्ता इंतज़ाम किए हैं। हमारी कोशिश यही रहेगी कि किसी भी तरह से दिल्ली में लॉ एंड ऑर्डर डिस्टर्ब ना हो, ट्रैफिक की समस्या ना आए और आम जनता को भी किसी तरह की परेशानी ना हो। इसके लिए हम लोगों ने पहले से ही नोएडा पुलिस के साथ भी एडवांस लाइजन रखा है। उनसे कंटिन्यूसली हम लोग इन्फॉर्मेशन शेयरिंग कर रहे हैं और उनके साथ अच्छा कोऑर्डिनेशन है। उसके अलावा ट्रैफिक पुलिस बोथ दिल्ली या नोएडा, इनके साथ भी हमारा मिनट टू मिनट कोऑर्डिनेशन चल रहा है एंड हमारी कोशिश यही रहेगी कि दिल्ली में कानून व्यवस्था भी बनी रहे एंड एट द सेम टाइम दिल्ली की जनता को किसी तरीके की परेशानी ना हो। સોમવારના દિવસે શરૂ થયેલી દિલ્હી ચલો આંદોલનને પગલે હજારો ખેડૂતો નોઈડા અને ગ્રેટર નોઈડાથી દિલ્હી તરફ આગળ વધ્યા હતા। એક દિવસ પહેલા જ ભારતીય કિસાન પરિષદના નેતા સુખબીર ખલીફાએ માર્ચની જાહેરાત કરી હતી। ખેડૂતો નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભોની માંગ કરી રહ્યા છે। देखिए, सरकार पूरी तरीके से किसानों की बात सुनने के लिए, उनसे बातचीत करने के लिए तैयार है, पर ये बार बार इस तरीके से सिर्फ मार्च करना, ये करना, पिछली बार भी जिन कानूनों पर उनको ऐतराज़ था, सरकार ने बिना किसी शर्त के, बिना किसी उसके उनको विड्रॉ करने का काम किया। ये सरकार की सोच, सरकार की नीयत को दर्शाता है कि पूरी तरीके से किसानों की भावना के साथ हमारी केंद्र की एनडीए सरकार काम करने का प्रयास कर रही है। पर ऐसे में बातचीत का रास्ता जब सरकार ने हमेशा से खोल के रखा है, तो मुझे लगता है पहले बातचीत होनी चाहिए। मैं अभी भी मैं आग्रह करूँगा कि किसी तरीके की कोई अप्रिय घटना ना घटे, किसी तरीके का कोई विवाद ना हो। उसके लिए आप आएँ, अपना एक प्रतिनिधि मंडल भेजें, जो आपको बातचीत करनी है सरकार उसके लिए तैयार है। ઉલ્લેખનીય છે કે ખેડૂત આંદોલનને લઈને દિલ્હી તરફ જતા રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ખેડૂતો કૃષિ સુધારા હેઠળ વળતર અને લાભોની માંગ સાથે પોતાના આંદોલન પર અડગ જોવા મળ્યા હતા। ભારતીય કિસાન પરિષદ, કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા જેવા ખેડૂત સંગઠનો આ આંદોલનમાં જોવા મળે છે। તો બીજી તરફ 6 ડિસેમ્બરે પંજાબ હરિયાણાના ખેડૂતો પણ રાજધાની દિલ્હી તરફ કૂચ કરશે।
ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે પંજાબ અને હરિયાણાના સરહદી વિસ્તારો પર સંભુ અને ખનૌરી સીમા પર ખેડૂત નેતાઓ પણ આ આંદોલનમાં જોડાશે. બ્યુરો રિપોર્ટ, GSTV.